સુજલ હું સમજ પડી એક ટ્રેન છે જે છે ને 480 કિલોમીટર પર અવર પર જાય છે કોન્સ્ટન્ટ 480 કિલોમીટર પર અવર પર જાયા કરે એવું નહીં મળે 480 એની સ્પીડ છે એક મિનિટ ડિસ્ટન્સ છે ડિસ્ટન્સ હા. કવર કરવાનું એ 480 કિલોમીટર ડિસ્ટન્સ છે એક યુનિફોર્મ સ્પીડ પર જાય કરે યુનિફોર્મ એટલે હું કોન્સ્ટન્ટ સેમ સ્પીડ ચેન્જ નહીં થતી મને और એ સ્પીડમાંથી 8 કિલોમીટર પર અવર લેસ કરી લેખી તો એને 3 કલાક લાગે તે ડિસ્ટન્સ કવર કરવાના 3 કલાક નહીં લાગે 3 કલાક વધારે લાગે વધારે લાગે એટલે પ્રીત જરાક સમજાવી દે ને આયરવા પાછું સ્પીડ ઓછી કરી છે ને એમાં 8 કિલોમીટર જેટલી સ્પીડ ઓછી કરી તો 3 કલાક જેટલો ટાઈમ વધારે લાગ્યો વધારે તો આપણે શું ફાઇન કરવાનું જે સ્પીડ પહેલા ઓછી હતી સ્પીડ જ ખાલી ફાઇન કરવાની છે જે પહેલા ઓરિજિનલ સ્પીડ છે ને એ. તો એવા જો લખ્યું છે લેટ સ્પીડ ઓફ ટ્રેન આયરો ફાઇન કરવાનું છે સ્પીડ ઓફ ટ્રેન એક્સ આપણે આયરો એક્સ એઝ્યુમ કર્યું છે અને ડિસ્ટન્સ કેટલું લખેલું છે એમાં 480 કિલોમીટર ડિસ્ટન્સ આયરો 480 કિલોમીટર અને ટાઈમ કેટલો લખેલો છે 3 hour more ટાઈમ સ્પીડ ઓછી કરે તો ટાઈમ વધારે લાગે ને પણ સ્પીડ આટલી જોઈ તો ના ના ભાઈ નહીં ટાઈમ અમે લખી જેમ ટી ઓવર જો આ ટાઈમ આપણે એમ જ એઝ્યુમ તો નહીં કર્યો કે ભાઈ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ આયરો રાખ્યું છે હવે મેઇન વસ્તુ છે ને અહીંયા લખવાનું છે અહીંયા આપણે લખવું સ્પીડ ઓછી કરી નાખવું ને ટાઈમ વધારે કાઢવું અને ડિસ્ટન્સ સ્પીડ ઓછી કરવાની છે ને કેટલી ઓછી કરી x minus 8 આ સ્પીડનો યુનિટ બી તમે લખજો કિલોમીટર પર અવર આ કિલોમીટર પર અવર એમાં યુનિટ લખેલો છે સવાલમાં લખેલું છે કિલોમીટર પર અવર 8 કિલોમીટર પર અવર ઠીક છે તો પહેલા આટલી હતી ને પછી ઓછી કરી નાખી ડિસ્ટન્સ કેટલું છે ડિસ્ટન્સ તો એટલું જ છે ને તો ડિસ્ટન્સ આવ્યું સેમ જ 480 કિલોમીટર અને ટાઈમ 3 plus 3 કલાક વધારે લાગ્યા આમાં જો આટલા જેટલા લાગતા હોય એના કરતાં 3 કલાક વધારે છે તો આ જો તમારે યાદ કેવી રીતે રાખવાનું સ્પીડ ઓછી કરી નાખી છે તો ટાઈમ વધી ગયો અને ડિસ્ટન્સ તો એટલું ને એટલું જ ખબર પડી જાય ને અહીંયા અવર એટલે આવ્યું બી અહીંયા આ બાજુ અવર્સ લખી દે હવે પેલું સાયન્સમાં ફોર્મ્યુલા આવે ને સ્પીડ ઇક્વલ ટુ distance by time ડિસ્ટન્સ બાય ટાઈમ તો એ ફોર્મ્યુલા આપણે યુઝ કરવું મેં આ બાજુ પહેલાં ફોર્મ્યુલા લખું સ્પીડ ઇક્વલ ટુ આયરવા ડિસ્ટન્સ બાય ટાઈમ સ્પીડ એટલે આપણે આયરવા રાખેલું છે એક્સ ડિસ્ટન્સ કેટલું છે 480 કિલોમીટર 480 અને ટાઈમ t plus 3 ટી ના ના અહીંયા ખાલી ટાઈમ ટી છે પછી આ બાજુ બી ફોર્મ્યુલા મૂકું તમે ફોર્મ્યુલા 2 વાર નહીં લખે તો બી કંઈ નહીં પણ હમણાં મેં લખી મૂકું ડિસ્ટન્સ બાય ટાઈમ આ બાજુ બી જ છે સ્પીડ કેટલી છે આ બાજુ speed 8 x minus 8 એક્સ માઇનસ 8 અને ડિસ્ટન્સ 480 480 અને ટાઈમ t plus 3 જો હવે આપણે આના પરથી ટીની વેલ્યુ બનાવું અને વેલ્યુ કેમ બનાવું તમને આગળ જઈને ખબર પડશે ટીની વેલ્યુ હવે ટી આ સાઈડ આવે ને એક્સ આ બાજુ નીચે તો ટી ઇઝ ઇક્વલ ટુ 480 ડિવાઈડ એક્સ આ એક ટીની વેલ્યુ બની આના પરથી ટીની વેલ્યુ બનાવવી હોય તો ટી પ્લસ 3 આ બાજુ લેવા પડે डिवाइड कर दो ना હા डिवाइड नहीं करना ના એ કદાચ ખબર નહીં હવે તમે સ્કૂલમાં કેવી રીતે કર્યું પણ હમણાં મેં કરવું હોય તો તું જોઈ લે ટી પ્લસ 3 આ બાજુ લેવું 480 અહીંયા જ અને એક્સ માઇનસ 8 આ બાજુ અહીંયા ટીની વેલ્યુ કરી છે ને ટી ઇઝ ઇક્વલ ટુ તો આ બાજુ આપણે ટી ઇઝ ઇક્વલ ટુ લખું પ્લસ 3 આ બાજુ લઈ લઉં તો શું આવશે minus તો આ સેમ જ લખવાનું છે અને આ રૂઆ -3 જો હવે ટી ઇઝ ઇક્વલ ટુ આ રૂઆ છે આ બાજુ ટી ઇઝ ઇક્વલ ટુ આ રૂઆ છે
તો બંને ટી તો સેમ જ છે ને, અને ટી પ્લસ 3 હોય તો અલગ કહેવાય, પણ આ બી ટી ઇઝ ઇક્વલ ટુ છે, આ બી ટી ઇઝ ઇક્વલ ટુ, તો આપણે આ બંને પરથી ઇક્વેશન બનાવો. ટી ઇઝ ઇક્વલ ટુ પહેલાં એવા લખું 480 ડિવાઈડ એક્સ ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ શું છે, આ એવા લખું 480 ડિવાઈડ એક્સ માઇનસ 8 અને આયરવા માઇનસ 3. જો હવે આપણે આનું સિમ્પ્લિફાઈ કરવું, આમાં આયરવા એક્સ છે, આપણે એક્સ ફાઇન કરવાનો છે ને, તો મળી જાય ને આના પરથી કોઈ ઇક્વેશન આવશે, ઇક્વેશનમાં એક્સ આવશે અને એક્સ ફાઇન કરવો હોય તો થઈ જાય ફેક્ટર્સ કરીને. જો આમાં ટી નહીં મળે ને ટી ફાઇન કરવાનો બી નહીં મળે. જો સવાલમાં તમે જો હું ફાઇન કરવાનું છે, સ્પીડ ફાઇન કરવાનું ને, તો જો આપણે સ્પીડ એટલે એક્સ રાખ્યું છે ને, તો એક્સ આના પરથી ખબર પડી જાય અહીંયા એક્સ જ આવ્યો છે. પણ ઇક્વેશન કેવી રીતના બનાવીએ, મેં થોડુંક ઇઝી કરું આને, હજી મેં -3 ને +3 કરી નાખું આ સાઈડ લઈને, આ જગ્યા પર જ, અને આ પ્લસમાં છે એને આ સાઈડ માઇનસમાં. હવે ક્રોસ મલ્ટીપ્લાય કરી દે. હું તમે સ્કૂલમાં આવી રીતના નહીં કર્યું હે, ચાલ ને કંઈ નહીં, જેવી રીતે કર્યું હોય તેવી રીતે હમણાં મેં આવી રીતના કરાવી દે, પછી તમને જે ઠીક લાગે એ તમે કરો છો, કંઈ નહીં. ક્રોસ મલ્ટીપ્લાય કેવી રીતના કરીએ, આ 3 એમ જ રાખવું, આ 480 નું મલ્ટીપ્લાય એક્સ સાથે થાય 480x અને આ એક્સ માઇનસ 8 નું મલ્ટીપ્લાય આની સાથે થાય. તો પહેલાં લખી દે મારું આ 3 ઇઝ ઇક્વલ ટુ 480x અને અહીંયા શું આવે 480 બ્રેકેટમાં, આ બરાબર છે, આ બરાબર છે આયરો, હા ને 480 નું એક્સ સાથે અને આ 480 નું એક્સ માઇનસ એક્સ સાથે, એક્સ માઇનસ 8 સાથે નીરો આ માઇનસ એમ જ, અને નીચે કઈ લખવાનું છે ત્યાં એક્સ માઇનસ 8 અને એક્સ નું મલ્ટીપ્લાય x² - 8x. પણ આયરો આ એમ જ પહેલાં લખીએ એક્સ માઇનસ 8 અને એક્સ. હવે શું થાય આનું, જેટલું સિમ્પ્લિફાય થતું હોય એટલું કરી દેવાનું. આ બેનું મલ્ટીપ્લાય આપણે 3 સાથે કરી નાખવું, 3x માઇનસ 8x અને 3 સાથે આનું મલ્ટીપ્લાય છે, પછી આ 480x એમ જ રાખવાનું છે અને આ -480 નું આ બંને સાથે મલ્ટીપ્લાય કરવા પડશે. તો હું હવે આની સાથે મલ્ટીપ્લાય કરે તો 480x. -480x અને આ 8 સાથે કરે તો કરો 480, એટલે 48 × 8 નોટબુકમાં કરો ને તમે, માઇનસ માઇનસ પ્લસ બી થઈ જાય, પણ 48 × 8 તો ઘરથી કરીને આવો કે હું આ સર મેં તમને કીધું ને એપ્લિકેશન ફ્રી ટ્રાયલ લીધો, જોઈને જ કરો ભાઈ. ચાલ નહીં, કંઈ નહીં, મલ્ટીપ્લાય કરતા તમને આવડી જાય. 48 × 8 કરે તો 384 આવતું હતું ને, 0 છે તો 0 લગાવી દીધું. અહીંયા નીચે લખેલું હતું તે ક્યાં ગયું, નીચેથી આ બાજુ લખી લીધું છે, આવી ગયું છે. મેં આ બાજુ જોયા કરું. હા તો કંઈ નહીં, અહીંયા જે આયરવા લખેલું છે ને આપણે જે નીચે લખવાનું હતું, પણ આ બાજુ લખ્યું છે એટલે થઈ ગયું. કંઈ કેન્સલ થાય આમાં? તો સર ટીવી નીચેથી ઉપર લીધું તો તેની 488 હું આ જે પેલું x - 8 નીચેથી ઉપર લીધું તો તેની વેલ્યુ ચેન્જ નહીં થઈ. નહીં, આ બાજુ છે ને ડિવાઈડમાં હતું, આ બાજુ મલ્ટીપ્લાયમાં ગયું, એવું થયું છે. આ બાજુ પ્લસ હોય તો આ બાજુ માઇનસ થાય એવું કર્યું, આ બાજુ ડિવાઈડમાં હતું નીચે તો આ બાજુ મલ્ટીપ્લાયમાં ગયું છે, એટલે આ બાજુ ડિનોમિનેટરમાં હતું, આ બાજુ ન્યુમરેટરમાં ગયું. તો આયરું આ કટ. કોનો ફોન વાગે, તમારો? શું થાય હવે, આ મેં સેમ જ લખી દે 3x - 8x અને આયરું આ બંને કેન્સલ તો 3840 બચશે. આનું શું કરીએ હવે, જો આયરો આ 3 છે, આયરો આ 3 થી ડિવાઈડ થાય આ નંબર, તમને એમ જ નહીં ખબર પડે 3 + 8 + 4 + 0 કેટલું આવે, 15 થઈ જાય ને. હા 3 + 8 11, 11 + 4 15, 15 3 થી ડિવાઈડ થઈ જાય તો આ નંબર બી 3 થી ડિવાઈડ થાય. કરો તો કેટલું આવે, મેં અહીંયા ડાયરેક્ટ લખી લઉં ડિવાઈડ બાય 3, ડિવાઈડ કરો ને આ નંબરને 3 થી ડિવાઈડ કરો
2 1 1 2 1 2 8. હર્ષિત 1 2 8 આ એરવા સેમ જ લખવાનું છે, અહીંથી 3 કાર્ડ નાખ્યો છે મેં, અને આ એરવા 1 2 8 0. જો મેં કેવી રીતના વિચારું, આ 3000 છે એનું 1000, 84 ડેઝનું 28 ડેઝ. આ એરવા તમે 3 મહિનાનું કોઈ બી મોબાઈલનું રિચાર્જ કરે ને, 3 મહિનાનું એટલે 90 ડેઝનું નહીં આવે, 84 ડેઝનું જ આવે. 3 મહિનાનું 84 ડેઝનું આવે અને 1 મહિનાનું 28 ડેઝનું આવે. અને તમે હિસાબ લગાવો તો 28 × 3, આ બહુ વાર કરેલું હોય આપણે. દર વખતે રિચાર્જ કરતાં પહેલાં આપણે જોયા કે ભાઈ આમાં સસ્તું પડે કે આમાં સસ્તું પડે, તો એ તમે હિસાબ લગાવો તો બી આ એરવા ખબર પડી જાય. હવે શું કરવાનું, આ અંદર મલ્ટીપ્લાય કરી દેવું, એક્સનું અંદર મલ્ટીપ્લાય કરે તો એક્સનું એક્સ સાથે મલ્ટીપ્લાય x², -8નું આની સાથે -8x, અને =0 લખી દે. આ નંબર આ બાજુ આવે તો -1280. ઇક્વેશન બની ગયું છે ને, ક્વોડ્રેટિક છે, હું ક્વોડ્રેટિક છે, ડિગ્રી 2 છે ને, તો થઈ ગયું. 0 બી છે =0 બી છે, એટલા એરવા થઈ ગયું, ઇક્વેશન બની ગયું. હવે આના ફેક્ટર કરવાની જરૂર નહીં મળે, કેમ કે ફેક્ટર કરવાનું કીધું નહીં મળે. ચાલ quadratic polynomial. લખી લો.